તો વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આપણે જે દાખલો બનાવવાનો છે દાખલા નંબર છે 4.3. ચલો 4.3 નંબરનો દાખલો શું કહે છે કે એક મોટર બોટ છે ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે. આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો જે વેગ છે એ 10 કિલોમીટર પર અવર છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો મોટર બોટનો જે પરિણામી વેગ છે એ તમારે શોધવાનો છે. જેનાથી સમજો ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરની ઝડપે મોટર બોટ ચાલે છે. પ્રવાહનો વેગ તમને 10 કિલોમીટર પર અવર આપેલો છે અને એ પણ દિશા સાથે આપેલો છે, બરાબર છે. અને પ્રવાહની જે દિશા છે દક્ષિણથી પૂર્વ છે. દક્ષિણ પૂર્વ એટલે નીચેની બાજુ છે. તો પહેલા દિશા વિશેનું જ્ઞાન હોવું જોઈએ. તો જે ઉદાહરણ છે એ ઉદાહરણ નંબર 4.2. ચલો હવે આના વિશે થોડુંક વધારે માહિતી જોઈએ કે કઈ રીતનું સિચ્યુએશન બને છે. તો પહેલા જો દિશા વિશે દોરું તો એકચ્યુઅલી તમને ખબર છે કે આ છે નોર્થ થાય, આ છે એ સાઉથ થાય, બરાબર છે. ઓકે, પછી તમને ખબર છે કે આ છે એ ઈસ્ટ થાય અને આ છે એ વેસ્ટ થાય, બરાબર છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે તમને એવું કહ્યું છે કે મોટર બોટ છે ઉત્તર તરફ ગતિ કરે છે, એટલે ઉત્તર તરફ આ મોટર બોટની ઝડપ આવશે. તો સપોઝ હું વેલોસિટી ઓફ બોટ કહી દઉં, વીબી એના દ્વારા દર્શાવું તો આ રીતે દર્શાવશે. બીજું એને એવું કહ્યું છે કે પાણીના જે પ્રવાહ છે, પાણીનો પ્રવાહ એ 10 કિલોમીટર પર અવર છે અને એની જે દિશા છે દક્ષિણ પૂર્વ તરફ. દક્ષિણ એટલે આ થયું અને પૂર્વ એટલે આ થયું. તો દક્ષિણ પૂર્વ તરફ 60 ડિગ્રીનો ખૂણો અને અહીંથી આ બાજુ 60 ડિગ્રીનો એંગલ બનાવે છે. આ પ્રવાહની દિશા છે. તો પ્રવાહની દિશાનો જે સદિશ છે વેલોસિટી ઓફ રિવર કરંટ કહી દઉં, બરાબર છે. વેલોસિટી ઓફ ફ્લો ઓર વેલોસિટી સી, બરાબર છે. આ પ્રવાહની દિશા છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય? વેલોસિટી ઓફ કરંટ, બરાબર છે. વીસી એ પાણીના પ્રવાહનો વેગ છે. તો અહીંયા આગળ લખી દઉં કે વીબી છે એ શેનો વેગ છે? તો વીબી એ મોટર બોટનો વેગ છે. મોટર બોટનો વેગ. અને જે વીસી છે એ શું છે? પ્રવાહનો વેગ છે. જો આટલી વસ્તુ તમને ખ્યાલ હશે. ચલો હવે વધારે ડિટેલ્સમાં આપણે જો જોવા જઈએ તો કઈ રીતની સિચ્યુએશન બનશે. તો પહેલા આનો જે પરિણામી વેગ છે એ પરિણામી વેગ શોધવાનો છે. તો તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીશું. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શું કહેતી કે આના શીર્ષમાંથી આના સમાંતર સુરેખા દોરો. એટલે આ રીતની એક સમાંતર સુરેખા દોરો, બરાબર. પછી તમને ખબર છે કે આના શીર્ષ પરથી સદિશ બી ને, એટલે કે સપોઝ આને સદિશ એ કહી દો અને બી કહી દો, બરાબર છે. આપણે એક સમાંતર સુરેખા આના શીર્ષમાંથી દોરતા હતા જે આને પેરેલલ આવે. બીજી સમાંતર સુરેખા આના સમાંતર દોરીશું, બરાબર છે. તો એ આના શીર્ષમાંથી દોરવાની, એટલે તમે જોઈ શકો છો કે આ મેં દોરી સમાંતર સુરેખા. તો આ રીતે આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો જે વિકર્ણ છે એ આપણો પરિણામી સદિશ થશે, સદિશ આ. આવું આપણે ભણી ગયા છે, બરાબર છે. હવે ધ્યાનથી સમજો કે આ જે એંગલ છે એ તમને કહ્યું હતું કે પ્રવાહની દિશા 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ તમને આપેલું છે. હવે ધ્યાનથી સમજો કે સદિશ એ આ સપોઝ આ વીબી છે, આ બીસી છે, આ બે વચ્ચેનો ખૂણો સપોઝ થીટા લેવું છે. ધ્યાનથી સમજો આ બે સદિશ વચ્ચેનો ખૂણો શું છે? થીટા, બરાબર છે. બીજી વસ્તુ કે વીબી અને આર, એટલે કે આ જે એંગલ બને છે એ એંગલ સપોઝ હું કહી દઉં ફાઈ, બરાબર છે. વીબી અને આર વચ્ચે જે એંગલ બને છે એ છે સપોઝ ફાઈ જેટલો. તો હવે આપણે શોધવાનું છે પરિણામી સદિશ આર. તો પરિણામી સદિશ આર શોધવું હોય અને એની દિશા શોધવી હોય તો આપણે શું કરીશું? તો હું લખીશું કે પરિણામી વેગ અહીંયા આગળ. તો પરિણામી વેગ, ચલો આર બરાબર શું હશે? અંડર રૂટ વીબી સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર, ચલો શું આવશે? પ્લસ 2VB into VC cos થીટા. બંને વચ્ચેનો એંગલ છે મેં થીટા લીધો છે. ચલો વેલ્યુ કઈ કઈ આપી છે? તો VB વખત તમને આપી દીધું છે જો 25 કિલોમીટર પર અવર, મેગ્નિટ્યુડ એનું આપેલું છે. VC તમને આપી છે પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર અવર, પ્રવાહનો વેગ આપેલો છે. થીટા છે તમને 60 ડિગ્રી આપેલો છે, બરાબર છે. તો બધી વેલ્યુ બકા આ ઇક્વેશન મૂકી દઈશું એટલે આપણને પરિણામી વેગ મળશે. તો કઈ રીતે મળશે? ચલો VB ની જે વેલ્યુ છે એ તમને ખબર છે 25 આવશે, 25 નો સ્ક્વેર. ચલો VC ની જે વેલ્યુ છે એ 10 આવશે, 10 નો સ્ક્વેર પ્લસ શું આવશે? 2VB into VC એટલે 2 into 25 ગુણ્યા 10
ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા કેટલો થશે? ચલો આ બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે, વીબી અને વીસી વચ્ચે. તો તમે જો આટલો એંગલ તો 60 છે, તો 180 માંથી આટલો બાદ કરી દો, 60 બાદ કરી દો તો થીટા મળી જાય. તો અહીંયા આગળ કદાચ બ્રેકેટમાં લખવું હોય તો લખી શકો કે થીટા ઇક્વલ ટુ 180 માઇનસ 60 એટલે કેટલો આવશે? 120 ડિગ્રી આવશે. કેટલો આવશે? 120 ડિગ્રી. એટલે તમે જો આટલો એંગલ 60 છે, તમને ખબર છે કે આખો એંગલ 180 બને અહીંથી આખો. તો થીટા તમારે શોધો તો 180 માં 60 બાદ કરી દો તો થીટા બકા આટલો એંગલ મળશે ને 120 ડિગ્રી. બરાબર છે. તો એના પરથી મેં 120 ડિગ્રી શોધી કાઢ્યો છે, કેમ કે આ 60 આપેલું છે. 180 માં 60 તમારે બાદ કરવાનું છે. અહીંયા આવશે cos 120. ચલો બધી વેલ્યુ તમે મૂકી દેશો એટલે તમને આવું મળશે. જે જવાબ મળશે 1 મિનિટ. cos 120 ની જે વેલ્યુ છે એ તમને શોધતા નહીં ફાવતી એવું, એના માટે એક રીત છે. તમારી રીતે લખી શકો કે વધારાનું લખું છું કે cos 120 તમારે શોધવો હોય તો તમે આ રીતે લખી શકો cos 90 પ્લસ 30. બરાબર. હવે એના માટે છે ને એક મેથેમેટિક્સ યુઝ થાય છે. મેથેમેટિક્સ માટે તમને ખબર હશે જે ચલાવવું હોય તો કે આ રીતનું, બરાબર છે, એકમ વર્તુળ આવે છે. આમાં બધા ત્રિકોણમિતિ વિધેય ધન હોય. પહેલું જે ચરણ હોય, બીજું જે ચરણ હોય એમાં સાઇન ધન હોય, ત્રીજું જે હોય એમાં ટેન ધન હોય, ચોથું જે હોય એમાં કોસાઇન ધન હોય. બરાબર છે. એટલે ઓલ એસટીસી આવું નામ કહીએ છીએ. હવે cos 90 પ્લસ એટલે આ એંગલ છે 0 આવશે, આ એંગલ 90 કહેવાય, આ એંગલ 180 કહેવાય, આ 270 કહેવાય. હવે તમારે આની વેલ્યુ શોધવી હોય તો તમારે શું કરવાનું? પહેલામાં પહેલું તમારે જોવાનું કે આપણો ખૂણો કયા ચરણમાં છે. તો તમે જો 90 પ્લસ થીટા છે, 90 પ્લસ 30 ડિગ્રી છે, એટલે 120 એટલે આપણો ખૂણો આ ચરણમાં છે. જો અહીંથી માપીએ, 0 થી માપીએ તો 120 એક્ઝેક્ટ અહીંયા આવે, 90 અને 180 વચ્ચે અહીં આગળ આવશે. બરાબર છે. તો બીજા ચરણમાં આપણો ખૂણો તમે જોઈ શકો છો કે બીજા ચરણમાં સાઇન જ ખાલી ધન આવે, સાઇન એકલા ધન, બાકીના બધા શું આવશે? ઋણ આવશે. તો cos કેવો આવશે? નેગેટિવ આવશે. તો અહીંયા આગળ માઇનસ સાઇન લખી દેવાની તમે પહેલા કેમ કે બીજા ચરણમાં છે આપણો ખૂણો, બીજા ચરણમાં સાઇન જ ધન છે, cos કેવો આવશે? નેગેટિવ, એટલે અહીંયા આગળ માઇનસ સાઇન લખી દેવાની. બીજી વસ્તુ, જો 90 હોય ને તો તમને ખબર છે ખોટી વિધેય તમે ભણી ગયા છો, 90 વિધેય બદલી છે, cos નું સાઇન સાઇન વિધેય એટલે આવશે sin 30 ડિગ્રી. અને આ એંગલ જે આવે એ બેઠું મૂકી દેવાનું તમે, એટલે આવશે sin 30. તમને ખબર છે 90 પ્લસ થીટા એટલે શું થાય? sin થીટા, અથવા 90 માઇનસ થીટા એટલે sin થીટા. પણ તમારે સાઇન કઈ રીતે નક્કી કરવાની હોય તમે તમને કહું, ચરણ પરથી નક્કી કરવાની. એકચ્યુઅલી cos 120 જે આપણો ખૂણો છે એ બીજા ચરણમાં જતો રહે છે, એટલા માટે માઇનસ આવે છે, કેમ કે બીજા ચરણમાં ખાલી સાઇન જ પોઝિટિવ છે. અને તમને ખબર છે કોઈ બી 90 પ્લસ થીટા કે 90 માઇનસ થીટા કરો તો cos નું સાઇન થઈ જાય છે, એટલે આને આપણે લખીએ છીએ sin 30 ડિગ્રી. બરોબર છે. ચલો હવે therefore sin 30 ની વેલ્યુ કેટલી આવશે? 1/2. એટલે cos 120 ની વેલ્યુ આવશે -1/2. તો એ વેલ્યુ બકા તમારે અહીં પુટ કરી દેવાની છે. તો વેલ્યુ બકા પુટ કરશો તો શું આવશે? તમને આવું મળશે 25 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર પ્લસ 2, 25 ગુણ્યા 10 ઇન્ટુ -1/2. ચલો -1/2 આ 2 કેન્સલ થઈ જશે. ચલો જે જવાબ આવશે હું તમને લખી દઉં 22 કિલોમીટર પર અવર આવશે. આનું કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો છો. બરાબર, આ તમારો ફાઇનલ આન્સર આવશે. તો ખાસ બકા આ યાદ રાખજો કે કઈ રીતે આનું કેલ્ક્યુલેશન થાય છે. બરાબર છે. ચલો હવે આપણે આગળ જઈએ. બીજું શું કહ્યું છે કે પરિણામી સદિશ એટલે ફાઈ તમને શોધવો હોય તો ફાઈ તમને કેટલું મળશે એ બી તમને પૂછ્યું છે દિશા શોધવા માટે. તો દિશા શોધવા માટે આ પરિણામી સદિશની દિશા કઈ હશે? તો ફાઈ તમારે શોધવો છે. બરાબર છે. તમને કદાચ એવું કહ્યું તો નહીં, કદાચ કે દિશા કઈ હશે, ફાઈ તમારે શોધવું હોય તો એના માટે મેં તમને સૂત્ર કહ્યું હતું, યાદ હોય તો r upon sin થીટા. બરાબર છે. જે હોય એના સિવાયના બે એંગલ જે બન્યા તો મેં કહું હતું કે r છે, r સિવાયના જે બે બને છે VB અને VC, એ બે વચ્ચેનો એંગલ કેટલો બને? થીટા. આવું મેં તમને શીખવાડ્યું હતું સૂત્ર, VC અને VB આવું લખી દેવાનું. બરાબર છે. ભાઈ મેં તમને કહ્યું હતું કે આ ઢાંકી દેવાનું તો આ બે વચ્ચેનો એંગલ કેટલો આવશે? થીટા આવશે, તો એ મેં લખી દીધું. પછી VC ઢાંકી દેવાનું તો r અને VB વચ્ચેનો એંગલ કેટલો બને છે? તો r અને VB વચ્ચેનો એંગલ કેટલો બને છે? જો r અને VB વચ્ચેનો એંગલ 5 બને છે. તો આ ઢાંકી દેવાનું એટલે તમને એની નીચેનું આ લખવાનું. બરાબર છે. VC છે, VC નીચે તમારે જે પદ લખવું હોય તો તમારે VC ઢાંકવાનું. તો r અને VB વચ્ચેનો એંગલ મળશે તમને. તો r અને VB વચ્ચેનો એંગલ કેટલો થાય? 5 થાય.
તો એ ફાઈ તમારે નીચે લખી દેવાનું sin ફાઈ, બરાબર. એ જ રીતે વીબી માટે લખવું હોય તો શું આવશે 60 આવશે. ચલો વીબી માટે વીબી રાખી દો તો આર અને વીસી વચ્ચેનો એંગલ, તો આર અને વીસી વચ્ચેનો એંગલ જે બી આવે લખી દેવાનો, બરાબર. પણ એની મારે લગભગ જરૂર નહીં પડે, બરાબર છે. મારે જરૂર પડશે ફાઈની, એટલે આ પદ ના લખું તો ચાલશે. છેલ્લે તો ધેરફોર મારે sin ફાઈ શોધવું છે, તો sin ફાઈ બરાબર શું થશે, તો તમને ખબર છે કે આને આ બાજુ લઈ દો તો આવું હશે વીસી બાય આર. ચલો sin થીટા ક્યાં જશે, ઉપરની બાજુ, બરાબર છે. વીસી ની જે વેલ્યુ છે એ તમને આપી છે 10, આર તમને મળ્યું 22, અને sin થીટા એટલે sin થીટા તમારો તો 120 ડિગ્રી, બરાબર છે. પણ sin 120 કઈ રીતે શોધાય મેં તમને કહ્યું હતું, બરાબર. sin 120 માટે શું કરીશું આપણે, sin 90 પ્લસ 30 ડિગ્રી, તમને ખબર છે. ચલો 90 પ્લસ 30 એટલે શું થાય, આ વધારાનું છે, બોક્સ બનાવીને પણ લખી શકો છો આ વસ્તુ. ચલો 90 પ્લસ થીટા એટલે કયું ચરણ આવે, જો ફરીથી 90 પ્લસ એટલે બીજું ચરણ, ફરીથી તમે જોઈ શકો છો 90 પ્લસ એટલે બીજું ચરણ આવશે. બીજા ચરણમાં બકા આપણું જે સાઇન છે કેવું છે, પોઝિટિવ, એટલે આપણી સાઇન કેવી આવશે, પોઝિટિવ આવશે. ચલો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો છે. હવે આગળ આપણે જોઈએ 90 પ્લસ એટલે બીજું ચરણ, એમાં સાઇન પોઝિટિવ આવશે. હવે 90 પ્લસ થીટા એટલે 90 પ્લસ 30 ડિગ્રી મેં યુઝ કરેલું છે, તો એના પરથી વખત તમારે લખવાનું છે, તો શું થશે, તો 90 પ્લસ થીટા એટલે sin 90 વિધેય બદલાઈ જાય, sin નો થાય cos એટલે cos 30 ડિગ્રી આવશે. cos 30 કેટલા થાય, √3/2 થાય, ઓલરેડી તમને ખબર છે. તો જસ્ટ વેલ્યુ મૂકી દો તો કેટલી આવશે, 10/22 ગુણ્યા √3/2. તમારો જે ફાઇનલ આન્સર આવશે બકા કેટલો આવશે, 23.4 ડિગ્રી. કેટલો આવશે, 23.4. આ તમારો ફાઇનલ આન્સર આવશે, બરાબર છે. તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બગર ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવી જશે. સહેલો દાખલો છે. ચલો વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે જે દાખલો આવે છે એ દાખલો ખાસ ધ્યાનથી સમજીએ. 4.13 નંબરનો દાખલો લખેલો છે. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી તરી શકે છે. નદીનું જે પાણી છે 3 કિલોમીટર પર અચળ ઝડપથી વહી રહ્યું છે. તો વ્યક્તિના વહેણના લંબરૂપે તરવાનો પ્રયત્ન કરતો હોય તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણ તરફ તે કેટલે દૂર પહોંચશે એ તમારે શોધવાનું છે. તો કઈ કઈ વસ્તુ આપેલી છે ધ્યાનથી સમજીએ, બરાબર છે. તો સિચ્યુએશન તમારી આ ટાઈપની થશે, બરાબર છે. સિચ્યુએશન પ્રમાણે જો દાખલો ગણીએ તો તમને ખબર છે કે યસ આ ટાઈપનો તમને આપેલું છે. ચલો માણસની જે તરવાની જે ઝડપ છે, પહેલા પેલો આ દાખલા નંબર છે સ્વાધ્યાયનો 4.13 તમને આપી છે કે માણસની જે ઝડપ છે, માણસ તરીકે તરવૈયો તમે કહી શકો તો વેલોસિટી ઓફ સ્વિમર એ તમને આપી છે 4 કિલોમીટર પર અવર, બરાબર. બીજું શું તમને આપેલું છે, એને જે અંતર કાપેલું છે, અંતર આપેલું છે 1 કિલોમીટરનું અંતર કાપે છે, બરાબર છે. એ બી તમને આપેલું છે કે નદીની જે પહોળાઈ છે, કદાચ તમને ટેક્સ્ટબુકમાં ના આપ્યું હોય તો ઉમેર દેજો, ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુકમાં આપી છે. નદીની જે પહોળાઈ છે ડી એ 1 કિલોમીટર આપેલી છે. આઈ થિંક તમારે ટેક્સ્ટબુકમાં નહીં આપ્યું, આ તમારો ઉમેર દેવાનો છે આ ડેટા. બીજી વસ્તુ તમને આપી છે પાણીની ઝડપ આપેલી છે, બરાબર છે. પાણીની ઝડપ આપી છે VW, એટલે કે પ્રવાહની ઝડપ અથવા પાણીની ઝડપ, એનું VW વડે દર્શાવીશ. તો VW તમને આપેલું છે 3 કિલોમીટર પર અવર. તો આ રીતનો બગા ડેટા તમારો બનશે. હવે ધ્યાનથી સમજવાની, જો સિચ્યુએશન દોરવા જાઉં તો કઈ રીતનું થશે. સપોઝ આ નદી છે, આ નદી જે છે એની પહોળાઈ તમને આપી છે સપોઝ 1 કિલોમીટર છે. સપોઝ પ્રવાહ આ દિશામાં લઈ લઉં છું કે આ દિશામાં સપોઝ ફ્લો થાય છે, તો વેલોસિટી ઓફ વોટર સપોઝ આ ડાયરેક્શનમાં છે. તો તમે જાતે વિચારો કે તરવૈયો જો આમ જતો હશે, બરાબર, વેલોસિટી ઓફ સ્વિમર આમ જતો હશે તો પ્રવાહ છે ને એના લીધે આમ ખેંચાઈ જશે, બરાબર. તો પરિણામી સદિશ છે ને આ ટાઈપનો બનશે, આ ટાઈપનો, બરાબર છે. આ ટાઈપનો એનો પરિણામી વેગ બનશે, કેમ કે શું થાય છે એ જાય છે આમ, પણ પ્રવાહ એના શું કરે છે, પ્રવાહ એના આમ ખેંચે છે એટલે આમ જશે, બરાબર છે. આમ સીધો જાય છે
પ્રવાહ પાણીનો પ્રવાહ આ બાજુ છે, એટલે એનો માર્ગ છે ને એ થોડું કામ થઈ જશે, બરાબર. કેમ કે અહીંથી જાય છે પ્રવાહ, જેમ જેમ પ્રવાહ જતો જશે એમ એમ આમ પહોંચશે, જો આ રીતનું, બરાબર, જસ્ટ લાઈક ધેટ. તો આ એનો એકચ્યુઅલી માર્ક થશે, બરાબર છે. હવે ધ્યાનથી સમજવા જેવું છે કે આના સપોઝ નામ આપી દઉં, આ એ નામ આપી દઉં, આ બી નામ આપી દઉં, આ સી નામ આપી દઉં. તેણે શું કહ્યું છે કે બીજા કિનારે પહોંચશે તારે એ કિનારેથી કેટલે દૂર હશે, એટલે આ અંતર તમારે શોધવાનું છે કે બીજા કિનારે પહોંચશે ત્યારે નદીના વહેણ તરફથી કેટલે દૂર જશે, કેટલા દૂર જશે, તો આટલું દૂર જશે. આ અંતર તમારે શોધવાનું છે બધા. તો અંતર શોધવા માટે તમારે પાયથાગોરસ પ્રમેય વાપરવો પડે. તમને જો આ અંતર તો આપેલું છે તો ગમે તેમ કરીને આ અંતર શોધી કાઢો તો તમને આ અંતર મળી જાય. તો તમને એબી તો આપેલું છે, બીસી તમારે શોધવાનું છે. તો બીસી શોધવા માટે તમને શું આપી, ઝડપ આપી છે 3 કિલોમીટર બરાબર. તો ઝડપ ગુણ્યા સમયગાળો કરો તો અંતર મળી જાય. તો પેલા આપણે સમય શોધીશું કે કેટલો સમય લાગે છે. તો હું લખીશ કે 1 કિલોમીટર અંતર કાપતા લાગતો જે સમય છે એ લાગતો સમય કેટલો લાગશે, તો એ સમયગાળામાં શોધવું હોય તો સમયગાળો બરાબર શું છે, અંતર ભાગ્યા વેગ, બરાબર છે. અંતર છે તમને આપેલું છે કે જો આટલું અંતર છે ડી બરાબર 1 કિલોમીટર, અને વીએસ તમારે શોધવાનું, વીએસ તમને આપેલું છે કેટલું આપ્યું છે 4 કિલોમીટર બરાબર, એટલે તમે મેળ દો વેલ્યુ 1/4 આવર આવશે. ચલો આના મિનિટમાં ફેરવો તો કેટલા આવશે, 15 મિનિટ આવશે. 1 કલાકનો ચોથો ભાગ, બરાબર છે, 15 મિનિટ થઈ, એટલે 15 મિનિટનો ટાઈમ લાગશે એના અહીંથી અહીં લગીને જતા. તો એટલો ટાઈમ આમ જતા થશે, બરાબર. તો તમને શું કહ્યું છે કે આ બાજુનો વેગ આપી દીધો છે, તો આ અંતર તમારે શોધવાનું છે. તો અંતર બરાબર શું થાય, વેગ ગુણ્યા સમય. તમે શું કર્યું, આનો અને આનો ઉપયોગ કરીને સમય શોધી કાઢ્યો, બરાબર છે. હવે આ સમયનો ઉપયોગ છે એમાં કરીશું, અહીં આગળ કરીશ, VW × T કરીશ એટલે મને અંતર મળશે, આ અંતર. એટલે હું શું કરીશ કે પાણીની ઝડપને લીધે હું લખીશ કે પાણીની ઝડપને લીધે માણસે કાપેલ અંતર. ચલો, પાણીની ઝડપ છે એને લીધે માણસ કેટલું અંતર કાપશે, તો તમે જોઈ શકો છો એ અંતર બીસી કહી દો તો બીસી કેટલું આવશે, વેલોસિટી ઓફ વોટર ઇન્ટુ ટાઈમ. ચલો, પ્રવાહની જે ઝડપ આપી છે કેટલી આપી છે, 3 કિલોમીટર પર અવર, તો અહીં આગળ લખીશ 3. ચલો, સમયગાળો છે 1/4, તો 3/4 તમને મળશે, તો 3/4 કિલોમીટર મળશે. ઓકે, અને તમે કિલોમીટરમાં ફેરવો તો 0.75 કિલોમીટર થશે, 0.75 કિલોમીટર થશે. તો આ બકા તમને મળ્યું, બીસી મળ્યું, બરાબર છે. હવે ધ્યાનથી સમજો, ટી મળ્યું, બીસી મળ્યું. હવે તો આપણે શું શોધવાનું છે, આ એસી અંતર શોધવાનું છે. એણે એવું પૂછ્યું છે કે નદીના બીજા કિનારે પહોંચે ત્યારે વહેણ તરફે કેટલું દૂર જશે, એટલે આટલો દૂર જશે. તો આ અંતર તમારે શોધવાનું છે કે વહેણ તરફે કેટલું દૂર જશે, આ ડિસ્ટન્સ તમારે શોધવાનું છે. તો એ ડિસ્ટન્સ શોધવું હોય તો આપણે શું શોધીશું કે માટે આકૃતિ પરથી પાયથાગોરસ પ્રમેય મુજબ, ચલો પાયથાગોરસ પ્રમેય વાપરો તો શું થાય, AC² બરાબર તમને ખબર છે કે AB² વત્તા BC². ચલો, therefore તમારે AC શોધવું હોય તો AC બરાબર શું હશે, √AB² પ્લસ BC². ચલો, AB ની વેલ્યુ આપી છે 1/2, BC ની વેલ્યુ આપી છે 0.75. ચલો, બધી વેલ્યુ મૂકી દો તો તમને શું મળશે, √1.5625 મળશે. અને આનો જે આન્સર છે તમને આવશે 1.25 કિલોમીટર. તો આ બકા તમારો ફાઇનલ આન્સર આવશે. શું કર્યું મેં, ધ્યાનથી સમજો. પહેલા મને ખબર પડી કે આ અંતર આપેલું છે, આ અંતરમાં શોધવું પડશે તો મને આવશે. તો મેં શું કર્યું કે આનો વેગ આપેલો છે, તો ગમે તેમ કરીને જો સમય શોધી કાઢો તો મને આ બીસી અંતર મળશે. તો સમયગાળો શોધવા માટે મેં શેનો ઉપયોગ કર્યો, આનો ઉપયોગ કર્યો. આ ડેટા અંતર છે, વેગ છે, એના પરથી મેં સમય શોધ્યો અને એ સમય મૂકી દીધો અહીં. વેગ ગુણ્યા સમય કર્યો એટલે મને બીસી અંતર મળ્યું. આ અંતર મળી ગયું એટલે પછી શું કર્યું, આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે આ મળી જશે. તો એકદમ સિમ્પલ ટાઈપનો દાખલો છે, તમે જોશો તો બી તમને ખ્યાલ આવી જશે. ચલો, વેલકમ બેક ફ્રેન્ડ્સ. હવે આપણે ભણીશું દાખલા નંબર 4.25. તો શું છે ધ્યાનથી સમજીએ કે દાખલો શું કહેવા માંગે છે. તો આ રીતની તમને રકમ આપી છે કે કોઈ એક વિમાન છે, એ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ ઉડી રહ્યું છે
જો પૃથ્વી પરના કોઈ પણ અવલોકન બિંદુ પાસે 10 સેકન્ડમાં અંતરાલ ખૂણો 30 ડિગ્રી હોય તો વિમાનની ઝડપ કેટલી હશે એ તમારે શોધવાની છે, બરાબર. અને 10-15 છે એ તમને ટેબલ પરથી શોધવાનો છે, એ એની જરૂર પડશે આપણે. તો સિચ્યુએશન શું છે કે 3400 મીટરની ઊંચાઈથી વિમાન ઉડે છે અને અવલોકનકાળ સાથે 10 સેકન્ડમાં 30 ડિગ્રીનો ખૂણો એ આંતરે છે. તો જો તમારે સિચ્યુએશન ડ્રો કરવી હોય તો તમે આ રીતે ડ્રો કરી શકો. તો પહેલા સ્વાધ્યાયનો 4.25 નંબરનો દાખલો છે. તો આ ટાઈપનો થશે કે સપોઝ અહીંથી વિમાન સ્ટાર્ટ થાય છે, બરાબર છે. અહીંયા આગળ એક પ્લેન છે, તો અહીંથી આ પ્લેન સપોઝ એવું કહી દઉં કે અહીંથી સ્ટાર્ટ કરે છે, અહીં લગીને એન્ડ કરે છે, આ ટાઈપનો એનો પથ બને છે. તો આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ તમને આપી છે 3400 કિલોમીટર અથવા 3400 મીટર. ચલો બીજી વસ્તુ તમને શું કહે છે કે અહીં આગળ જે ખૂણો અંતરાય છે, અહીંથી સપોઝ હું એવું કહી દઉં કે આ બી પોઈન્ટથી સપોઝ એ પોઈન્ટ લગીને જાય છે, તો અહીંથી જે આ જે ખૂણો અંતર છે એ ટોટલ જે ખૂણો અંતર છે એ છે 30 ડિગ્રી. આખો ખૂણો છે 30, બરાબર છે. આટલો ખૂણો અંતર છે. બીજી વસ્તુ આખો ખૂણો 30 હોય તો તમે જોશો કે વચ્ચેનો જે ખૂણો વચ્ચે મિડ પોઈન્ટ બને છે, તો આટલો એંગલ થશે 15 ડિગ્રી. આ બી તમને ખબર છે. ચલો વચ્ચે આ જે પોઈન્ટ બને છે ને સી પોઈન્ટ નામ કીધું અને ઓ પોઈન્ટ નામ. ફરીથી સમજાવું છું શું છે કે વિમાન છે અહીંથી સ્ટાર્ટ કરીને અહીં લગીને જાય છે સપોઝ, તો એ અવલોકન બિંદુ એટલે આ ઓબ્ઝર્વર છે જેના અવલોકન કર કહી શકું, તો એ અવલોકનકાર પાસે કેટલા ડિગ્રીનો ખૂણો અંતર છે? 30 ડિગ્રીનો ખૂણો અંતર છે. એટલે આ રીતનું અહીંથી આમ જાય તો ટોટલ 30 ડિગ્રીનો એંગલ બનાવે છે એવું તમને આપેલું છે. અને આ જે છે પ્લેન એ જમીનથી એક્ઝેક્ટ 3400 મીટરની ઊંચાઈ છે. એટલે અહીંથી એક્ઝેક્ટ 3400 મીટર ઊંચાઈ એક પ્લેન ઉડે છે એવું તમને આપેલું છે. ચલો હવે ધ્યાન આપજો. આગળ કઈ કઈ સિચ્યુએશન મેં લખી એ તમારે લખી દેવાની છે કે ધારો કે બિંદુ O એ અવલોકન બિંદુ છે, બરાબર છે. બીજી વસ્તુ શું આપી છે કે એંગલ AOB આપણને આપેલો છે, સોરી AOB એની વેલ્યુ આપણને આપી છે 30 ડિગ્રી. બરાબર છે. આખો એંગલ જે આપેલો છે તમને 30 ડિગ્રી આપેલું છે. ચલો આના પરથી અડધો જે એંગલ બને છે, જે આ એંગલ બને છે એ એંગલ કેટલો થશે તો તમે જાતે આ લખી શકો છો કે બાકીનો જે અડધો એંગલ બને છે એટલે એંગલ AOC બનશે, કેટલો બનશે 15 ડિગ્રી બનશે. આ જે અડધો એંગલ બને છે તો આ એંગલની મારે જરૂર પડશે. હવે તમારે શોધવાનું શું છે એ ધ્યાનથી સમજો. તમને પૂછ્યું કે અહીંથી સપોઝ પ્લેન અહીંથી જાય, બરોબર છે. આ સપોઝ પ્લેન છે, બરોબર છે. સપોઝ અહીંથી આ પ્લેન જાય છે, તો આ અહીંથી પ્લેન જાય તો અહીંથી એની ઝડપ કેટલી હશે? તો ઝડપ તમારે શોધવી હોય તો શું શોધવી પડે? અંતર ગુણ્યા સમય. અંતર ભાગ્યા સમય કરો તો ઝડપ મળે. સમય તમને આપી દીધો છે 10 સેકન્ડનો સમય આપી દીધો, તો ગમે તેમ કરીને હું અંતર શોધી લઉં, એ બી અંતર શોધી લઉં તો મને ઝડપ મળી જાય. બીજી વસ્તુ છે તમને એની ઝડપ કેટલી હશે? અહીંથી અહીં જાય ત્યાં સમય આપેલો છે, તમે ગમે તેમ કરીને અંતર શોધી કાઢો અને અંતર ભાગ્યા સમય કરો તો તમને ઝડપ મળી જશે. તો અંતર તમારે AB પહેલા શોધવાનું થશે. તો AB અંતર શોધવા માટે પહેલા શું શોધીશ? AC શોધીશ અને AC નો ડબલ કરી દઈશ. તો આકૃતિ પરથી આવું લખી શકું કે આકૃતિ પરથી તમે જોઈ શકો છો, આકૃતિ પરથી tan થીટા એટલે કે tan 15 ડિગ્રી આ જે એંગલ બને છે tan 15 ડિગ્રી બરાબર શું છે તો તમને ખબર છે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે આવું લખી શકો તમે AC ભાગ્યા OC. ચલો ધેરફોર AC ના સબ્જેક્ટ બનાવો, AC ની આપણે જરૂર છે તો શું હશે? OC ઇન્ટુ tan 15 ડિગ્રી. ચલો OC ની જે વેલ્યુ છે કેટલી છે? 3400 મીટર છે. અને લખી દઈશ 3400 tan 15 છે તમારે ટેબલ પરથી શોધવાનો હશે. તો નેચરલ ટેન્જન્ટનું વખત ટેબલ આવે છે એ મેં તમને પહેલાંય કહ્યું હતું. તો એના પરથી tan 15 ની વેલ્યુ શોધવાની આવે છે અને મળે છે 0.2679. જો તમારી જોડે ટેબલ હોય અથવા નેટ પર સર્ચ મારજો નેચરલ ટેન્જન્ટ, તો એમાં tan 15 ડિગ્રી છે એની વેલ્યુ તમને મળશે, બરાબર છે. મેં તમને આગળ બી એક વખત સમજાવી દીધેલું છે કે કયું ટેબલ આવે, તો એ ટેબલ વિશે તમને મેં આગળ વાત કરેલી છે. તો એના પરથી તમારા વેલ્યુ શોધવાની છે. ચલો આ વેલ્યુ મૂકશો એટલે તમને જે આન્સર મળશે એ AC બરાબર મળશે 910.86, બરાબર છે. આટલો તમને આન્સર મળશે. ચાલો હવે ધ્યાન આપજો. AB ની વેલ્યુ તમારે શોધવાની છે, તો AB ની વેલ્યુ કેટલી થશે? તો ધેરફોર AB ઇક્વલ ટુ શું થાય? ટ્વાઇસ AC. આ તમને મળશે. ચલો ટ્વાઇસ AC. AC ની વેલ્યુ કેટલી થશે?
910.86 થશે. તો આના પરથી તમને જે એબી ની વેલ્યુ મળશે એ મળશે 1821.72 મળશે. આટલી વેલ્યુ તમને મળશે. ચલો હવે આગળ વાત કરીએ આપણે. ઝડપ શોધવાની છે. તો ઝડપ શું થશે? તો લખીએ અહીંયા કે વિમાનની જે ઝડપ આવે છે, વિમાનની ઝડપ v બરાબર શું હશે? અંતર ભાગ્યા સમય. લખીશું કે AB/t. ચલો AB આપણી જોડે છે 1821.72, સમયગાળો છે 10 સેકન્ડ. એટલે તમને જે આન્સર મળશે બકાય કેટલો મળશે? v બરાબર 182.2 મીટર પર સેકન્ડ. આટલો તમને આન્સર મળશે. તો આ વખત તમારો ફાઇનલ આન્સર થશે. ચલો હવે મેં તમને કહ્યું 10-15 વેલ્યુ માટે ટેબલ આપેલો હશે. તો ટેબલ જો મારી જોડે છે, જૂની બુકમાં આપેલું હતું. તો 10-15 માટે જોશો ને તો જો આટલી વેલ્યુ તમને મળશે. આવું ટેબલ તમને પરીક્ષામાં આપેલું છે. તો અહીંથી જોવાનું જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર છે. તો એ પ્રમાણે તમે 15 ડિગ્રીમાં જશો તો જો 0.2679 મળશે તમને. તો એના પરથી બધા મેં વેલ્યુ મૂકી છે. છે 0.2679 અને એ વેલ્યુનો ઉપયોગ કરીને મેં ગણતરી કરેલી છે. તો ખાસ ધ્યાનથી સમજજો તો તમને આવડશે. તમે શું